આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ. હું પ્રભુનો ધન્યવાદ કરું છું કે ફરી આજે પ્રભુએ મને પ્રભુનો શુભ સંદેશ આપવાને માટે જે મોકો આપ્યો છે, તો પ્રભુનો ધન્યવાદ કરું છું. અને આપણા હોલી ગોડ મિનિસ્ટ્રીના પાસ્ટર સિસ્ટરનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આપણે જે સાથે મળ્યા છે આજે હોલી ગોડ મિનિસ્ટ્રીને આ સભાની અંદરમાં, તો આ આપણા પાસ્ટર સિસ્ટર દ્વારા આપણે કામ કરીએ છીએ. કેમ કે હોલી ગોડ મિનિસ્ટ્રીને માટે આપણે જ્યારે એકત્ર થઈએ છીએ ત્યારે હોલી ગોડ મિનિસ્ટ્રીને માટે પ્રાર્થના કરીએ છીએ, માન મહિમા પરમેશ્વરને આપણે આપીએ છીએ. તો આપણા પાસ્ટર સિસ્ટર માટે પણ હંમેશા આપણે પ્રાર્થના કરતા રહીએ છીએ. તો આજના સમય માટે હું તમારો ધન્યવાદ કરું છું કે તમે સભાની અંદરમાં જોડાવો છો. કેમ કે આપણે જે સભાની અંદરમાં જોડાઈએ છે તે આપણા ખુદ માટે જોડાતા નથી, પણ એ પ્રભુની પણ એની અંદરમાં યોજના હોય છે, પ્રભુની પણ ઈચ્છા હોય છે કે આપણે મધ્યે પ્રભુ આવે છે. કેમ કે વચનમાં શું કહે છે કે આપણે પ્રભુના નામે જ્યાં 2 થી 3 એકત્ર થાય છે, તો આપણી મધ્યે આપણા પરમેશ્વર જીવિત પરમેશ્વર છે. તો આપણે વિશ્વાસ રાખવાનો છે કે આપણા મધ્યે પ્રભુ ઈસુ મસીહની હજુરી છે, એવો આપણે વિશ્વાસ રાખવાનો છે. આમીન, હાલેલુયા. તમે કોઈ પણ મ્યુટ ખોલીને હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કરી શકો છો. મેસેજ તો આપણો ચાલુ રહેશે. આમીન, હાલેલુયા. તો આપણા પરમેશ્વર એક મહાન પરમેશ્વર અને એક જીવિત પરમેશ્વર છે. પ્રભુની પણ હરેક એક આપણા એના બાળકો, દાસો, સેવકો, લોક માટે પ્રભુની ઈચ્છા હોય છે જ. જેમ આપણે જીવનની અંદરમાં જોઈએ કે આપણે એક શારીરિક મા બાપના આપણે સંતાનો છે, તો આપણા જે મા બાપ હોય એની પણ આપણા પ્રત્યે એક આશ હોય, એને પણ એક ચિંતા હોય આપણા માટે કરીને. તો આપણા પરમેશ્વર એક મહાન પરમેશ્વર છે, જેને આપણે બુલાહટ આપી છે, જેને નામે આપણે એકત્ર થાય છે. તો એ આપણે જ્યારે એકત્ર થાય છે ત્યારે એ આવે જ છે. તો એ એક મહાન પરમેશ્વર છે. તો આપણે હંમેશા પ્રભુની સ્તુતિ આરાધના કરતા રહીએ. કેમ કે આપણા પ્રભુ ઈસુ મસીહ એક ઉદ્ધાર કરતા ઈશ્વર છે. આ ધરતી ઉપર આપણે જે શારીરિક જીવન જીવી રહ્યા છે, તો આપણે આ જીવનની અંદરમાં જો ઉદ્ધાર ન પામીએ તો પછી આ જીવન નકામું છે. આપણે આ ધરતી ઉપર શા માટે પ્રભુએ મોકલાવ્યા છે? કે આપણે પ્રભુના નામને રોશન કરીએ, પ્રભુના નામને ઊંચું ઉઠાવીએ. જે વિશ્વાસી લોક છે એ પ્રભુને જાણે છે, અવિશ્વાસી છે એ લોકોને ખબર નથી. તો આપણે પ્રભુએ કાર્ય આપેલું છે કે આપણે પ્રભુના નામને ઊંચું ઉઠાવવા માટે, પ્રભુના નામનો પ્રચાર કરવા માટે, અને પ્રભુએ જે આપણા જીવનની અંદરમાં અદ્ભુત કાર્યો કર્યા છે એ જણાવવા માટે. તો ઓર આત્માઓ, બીજા જે અવિશ્વાસી લોક છે એ લોકો પણ પ્રભુને જાણે. તો પ્રભુની ઈચ્છા છે કે જેમ સ્વર્ગમાં પ્રભુની ઈચ્છા પૂરી થાય છે, એમાં ધરતી ઉપર પણ થાય. તો એ કામ હવે આપણે પ્રભુ ઈસુ મસીહ આપણે સોંપેલું છે. પ્રભુ ઈસુ મસીહ આવ્યા એક મનુષ્ય અવતાર ધરીને, આપણા પાપો અપરાધોની અંદરમાંથી આપણે માફી આપી અને આપણા માટે જીવનદાન આપી દીધું. તો પ્રભુએ જે કાર્ય હવે આપણને સોંપ્યું છે એ કાર્ય કન્ટિન્યુ રહે. કેમ કે જ્યાં સુધી આપણે આ પ્રભુનો સંદેશ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તો શુભ સંદેશ આપણે આપતો જ રહેવાનો છે. તો આપણે જોઈએ કે જો આપણો ઉદ્ધાર ન થયો હોય હજી સુધી, તો આ જીવન નકામું છે. પ્રભુ ઈસુ મસીહ જો આપણા જીવનની અંદરમાં ન હોય તો પછી જીવન કંઈ કામનું નથી. કેમ કે આપણે જોઈએ છે કે આપણે એક આ શારીરિક જીવન જે જીવી રહ્યા છે, આ એક જ જીવન છે, બીજું કોઈ જીવન નથી. અને આપણે બીજા ધર્મોની અંદરમાં આપણે જોઈએ છે પોતપોતાની જુદી જુદી માન્યતાઓ હોય છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને માટે તો હજારો લાખો જન્મ લેવાના આવે છે. તો આપણા માટે તો અહીંયા પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે એક જ જીવન છે, બીજું કોઈ જીવન નથી. અને બીજી વારનું જે મરણ છે એ અગ્નિની ખાઈની અંદરમાં ગંધકથી બળબડતા, જ્યાં કદી અગ્નિ હોલવાતો નથી, ત્યાં બીજી વારનું મરણ છે.
તો આપણને પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહે એક મહાન યોજના બનાવેલી હતી. પિતા પરમેશ્વર યહોવા દેવે કે આપણા માટે કરીને એને પહેલેથી ઉદ્ધાર, આપણું સાલ્વેશન આપવા માટે, મોક્ષ આપવા માટે એને એના દીકરાને તૈયાર કરી રાખ્યા હતા. એની એક યોજના હતી. આપણે તો હમણાં હાલની અંદરમાં જન્મ હોય કે આપણે જે કંઈ થોડા વર્ષો થયા હોય, પણ આપણો જન્મ પહેલાં જ પ્રભુએ આપણા ઉદ્ધાર માટે કરીને યોજના બનાવી હતી અને એક કાર્ય પણ પૂરું કરી નાખ્યું. પરંતુ આપણે હમણાં શું કરવાનું છે? પ્રભુ ઈસુ મસીહના નામની અંદરમાં આપણો વિશ્વાસ કરવાનો છે. આપણે પસ્તાવો કરવાનો છે. પ્રભુના શરણની અંદરમાં જવાનું છે. પ્રભુને નામે આપણે નવું જીવન પામવાનું છે, નવો જન્મ પામવાનો છે. એ જ પ્રભુની ઈચ્છા છે. કોઈ પાસ્ટરે કીધું છે કે ધન્યવાદ કરતાં તો કોઈ મોટો શબ્દ છે જ નહીં. એને ધન્યવાદ કરતાં બીજો કોઈ મોટો શબ્દ હોત તો હું એના દ્વારા તમારો ધન્યવાદ કરીશ. પણ પ્રભુના વચનની અંદરમાં કહે છે કે પ્રભુની જે આજ્ઞાઓ પળાય એના કરતાં બીજો કોઈ પ્રભુને મોટો ધન્યવાદ નથી જ. તો આપણે પરમેશ્વરે જે કાર્ય કરવાની ઈચ્છા આપણને આપી છે, ડ્યુટી, એ કરતું રહેવાનું છે. પ્રભુની આજ્ઞાઓ, ઈચ્છાઓ આપણે પૂર્ણ થાય એની માટે આધીન રહેવાનું છે. તો પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા તો આપણા પાપો, અપરાધોને માટે એ લોકોએ એનું બલિદાન આપી દીધું અને એના પાપો, આપણા પાપોને માટે કરીને એની માથે આપણા પાપો એને લઈ લીધા. કહેવાનું વચન આવે છે, રોમિયોની અંદરમાં કહે છે કે જ્યારે આપણે પાપી હતા ત્યારે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે મરણ પામ્યા. તો આપણા માટે બલિદાન આપી દીધું. તો આપણે જોઈએ છે કે આ શારીરિક જીવનની અંદરમાંથી આપણે આત્મિક જીવનની અંદરમાં જવાનું છે. આપણે ઉદ્ધાર પામવાનો છે. આપણે સ્વર્ગના રાજ્ય માટે પ્રભુએ જે આપણા માટે સ્વર્ગના વારિસ બનાવ્યા છે, તો સ્વર્ગના રાજ્ય માટે પસંદ કર્યા છે. તો એની અંદરમાં જવા માટે જે પ્રભુના નિયમો છે, ધારાધોરણો છે, એનું પાલન કરવું પડે. તો આપણે ઉદ્ધાર કઈ રીતે પામીએ? ઉદ્ધાર, મોક્ષ એ પ્રમાણે મળતો નથી. જો ઉદ્ધાર, મોક્ષ નથી મળતો, સાલ્વેશન નથી મળતું, તો આ જીવન નકામું છે. એટલા માટે પ્રભુની અંદર, પ્રભુ ઈસુની અંદરમાં આપણે પ્રભુ ઈસુ મસીહને અનુસરવા, એને એક્સેપ્ટ કરવા, એનાને દિલ આપવું, એનાની અંદરમાં આપણે નવો જન્મ પામવો એ જરૂરી છે. અધરવાઇઝ એના નહીં તો આપણા જીવનની અંદરમાં જે આ શારીરિક જીવન જીવી રહ્યા છે એ પૂરું થયા બાદ બીજી વારનું મરણ છે. આપણે ત્યાં આપણો નાશ થઈ જશે અને સમાપ્ત થઈ જશું. પણ જો આપણે મોક્ષ પામશું, ઉદ્ધાર પામશું, તો પ્રભુ ઈસુ મસીહે જે આપણા માટે સ્વર્ગનું રાજ્ય આપણા માટે જે રાખ્યું છે, આપણે સદાયને સર્વકાળ ત્યાં રહી શકશું. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરું છું. માન મહિમા આપણે પરમેશ્વરને આપીએ. આપણે આ એક દાખલો લઈએ, શારીરિક દાખલો, કે આપણે આ જીવન ધરતી ઉપર જીવી રહ્યા છે તો આપણા ફ્યુચર માટે, ભવિષ્ય માટે આપણે કંઈક યોજના બનાવતા હોય કે આપણે જોઈએ છે કે ભાઈ આપણે જીવનની અંદરમાં કંઈક થઈ ગયું, બીમાર પડી ગયા, એક્સિડન્ટ થઈ ગયું, મરી ગયા, તો આ ધરતી ઉપર એક ઇન્સ્યોરન્સ પોલિસી, આપણે વીમો કહેવામાં આવે, એવું કરાવતા હોય. તો આપણે વિશ્વાસી લોકો પણ ઇન્સ્યોરન્સ કરાવતા હોય છે, વીમા કરાવતા હોય કે ભાઈ મારે આગળ જતાં કંઈ થઈ ગયું, બીમારી મોટી આવી ગઈ, કે ભાઈ એક્સિડન્ટ થઈ ગયું, હાથ પગ તૂટી ગયો, કંઈ પ્રોબ્લેમ આવી ગયો, તો ઇન્સ્યોરન્સ કંપની હોય, વીમા કંપની હોય, એ આપણે પૈસાની ભરપાઈ કરે. તો આપણે એવી ઈચ્છા, આશા રાખીએ છીએ. તો એ જ પ્રમાણે આપણે એની અંદરમાં નિયમો, ધારાધોરણો હોય, એની ઉપર ચાલવું પડે. આપણે એને ટર્મ એન્ડ કન્ડિશન હોય કે ભાઈ ટાઈમ થાય ત્યાં પૈસાનો હપ્તો ભરવો પડે, જે એના કંઈ નિયમ હોય એને આધીન થવું પડે. અગર ન રહીએ તો ઇન્સ્યોરન્સની પોલિસી ફેલ થઈ જાય, ખટ થઈ જાય, તો બધું ફેલ થઈ જાય. તો અહીંયા આપણે પ્રભુ ઈસુ મસીહના રાજ્યમાં પ્રભુ યહોવા દેવ જે કહે છે આપણે સ્વર્ગના વારિસ આપણે થવું હોય, તો આપણે પણ એના જે ધારાધોરણો, નિયમો છે એની અંદરમાં ચાલવું પડે. એની જે ઈચ્છાઓ, આજ્ઞા છે એની અંદરમાં આપણે બની રહેવું પડે.
તો પ્રભુએ જે આપણા પાપો અપરાધ માટે એના દીકરાને મોકલાવ્યો હતો, આપણી બીમારી, તકલીફો, મુસીબતો બધું એને ઉપાડવાનું એ પ્રભુએ પહેલેથી લઈ જ લીધી છે. આપણી મુસીબતો, તકલીફો, આપણો પાપમાંથી આપણો ઉદ્ધાર કરી જ નાખ્યો છે. માત્ર હવે આપણે વિશ્વાસ કરવાનો છે, કેમ કે પ્રભુના રાજ્યની અંદરમાં આપણે જોઈએ તો વિશ્વાસ ઉદ્ધાર પામ્યા વગર જઈ શકતા નથી. આપણે એક વચન વાંચવાને જઈશું યશાયાની અંદરમાં, યશાયા 53 કે 53નું પહેલું વચન વાંચીશું. કેમ કે પ્રભુએ આપણા પહેલાં જૂના કરારની અંદરમાં પ્રભુએ આપણા માટે ઉદ્ધાર, સાલ્વેશન આપી જ દીધું છે. એના માટે જે આપણા માટે કિંમત ચૂકવવાની હતી, આપણો જે આ વીમો કે ઇન્સ્યોરન્સ કે એના હપ્તા કે એના પૈસા કે જે કંઈ ભરવાનું હતું, પ્રભુએ આપણા માટે ભરપાઈ કરી દીધી છે, ફૂલ્લી ભરપાઈ કરી દીધી છે. આપણે એક વિશ્વાસ કરવાનો છે કે આપણા પિતા પરમેશ્વરે આપણા માટે આ કાર્ય કરી જ નાખ્યું છે. આપણે બીમારી, તકલીફો, મુસીબતોની અંદરમાંથી, પાપો, અપરાધોમાંથી આપણે ઉગારી લીધા છે. આપણે મોક્ષ આપી દીધું છે, આપણે સાલ્વેશન આપી દીધું છે, ઉદ્ધાર આપી દીધો છે. તો એવો વિશ્વાસ કરવાનો છે આપણે. અને પ્રભુના સંદેશાઓ છે, જે આ બાઇબલ શાસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર, જે વચનો છે, પ્રભુ ઈસુ મસીહ આપણા માટે, વિશ્વાસીઓ માટે આપ્યા છે. તો એની ઉપર આપણે ચાલવાનું છે અને બની રહેવાનું છે. આપણે વચન વાંચીશું યશાયા 53નું એક વચન વાંચીએ. નેહા વાંચજો તમે. યશાયા 53:1 પણ અમે સાંભળેલા સંદેશા પર કોણે વિશ્વાસ મૂક્યો છે? કોની આગળ પ્રભુનો ભુજ પ્રગટ થયો છે? આમીન, હાલેલુયા. તો અહીંયા વચનની અંદરમાં એક ક્વેશ્ચન પણ કરવામાં આવે છે કે આપણે સંદેશો તો સાંભળો, આપણે દર શનિવારે કે આપણે જ્યારે મિટિંગમાં જોડાઈએ છીએ ત્યારે પ્રભુના સંદેશો સાંભળીએ છીએ. પણ અહીંયા કીધેલું છે કે અમે સાંભળેલા સંદેશા આગળ પ્રભુનો કહે છે કે પણ અમે સાંભળેલા સંદેશા પર કોણે વિશ્વાસ મૂક્યો છે. અહીંયા વાત આવે છે વિશ્વાસની. તો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, સંદેશો તો સાંભળીએ છીએ, વિશ્વાસ આપણે કઈ રીતે આવે છે? પ્રભુનું વચન સાંભળવાથી, એની અંદરમાંથી, પ્રભુના વચનમાંથી વિશ્વાસ આવે છે. જે કંઈ છે સામર્થ્ય, શક્તિ એ વચનની અંદરમાં છે. તો આ વચનની અંદરમાંથી જે પાવર, શક્તિ આપણે જો વિશ્વાસ દ્વારા ગ્રહણ કરી શકીએ, તો આપણે ઈચ્છા રાખીએ કે એવો વિશ્વાસ રાખીએ, તો આપણે આ સંદેશા ઉપર વિશ્વાસ મૂકવાનો છે કે કોની આગળ પ્રભુનો ભુજ પ્રગટ થયો છે. તો ભુજ એટલે કે હાથ કહેવામાં આવે. તો પ્રભુની આગળ, પ્રભુનો આશીર્વાદિત હાથ કોની આગળ આવ્યો છે? તો આ પ્રભુના સંદેશની અંદરમાં પ્રભુએ જે જણાવ્યું છે આ સંદેશાની ઉપર, તો આપણે આની ઉપર વિશ્વાસ કરવાનો છે કે કોણે વિશ્વાસ મૂક્યો છે. તો આપણે વિશ્વાસ કરવાનો છે પ્રભુના આ સંદેશાની અંદરમાં. કેમ કે આ સંદેશો પ્રભુ ઈસુ મસીહનો જન્મ પહેલાં 700 વર્ષ પહેલાં જે યશાયાએ આ સંદેશ આપી દીધો હતો. તો આપણા જન્મને તો આપણા તો બાપ દાદાઓ એટલી પેઢીઓ ચાલી ગઈ, પણ આજે આપણો નંબર આવ્યો છે. કેમ કે પ્રભુની ઈચ્છા જેના માટે હતી, જેને પસંદ કરી છે, જેને બોલાવટ છે, તો આપણે એક શું કહેવાય કે આપણે એક ધન્યને પાત્ર બનાવ્યા પ્રભુએ કે આપણો આજે નંબર આવ્યો છે. તો આ વિશ્વાસ ઉપર, આ સંદેશા પર આપણે વિશ્વાસ કરવાનો છે. અને વચન ચોથું આપણે વાંચીએ, શું કહે છે? 53:4 સાચે જ તેણે તો આપણા દર્દ અપનાવ્યા અને આપણા દુઃખ ઉપાડ્યા છે. છતાં જેને ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય અને પીડા દીધી હોય, એવો તેને આપણે માણી લીધો. આમીન, હાલેલુયા. વચન આપણે શું કહે કે સાચે જ તેણે તો આપણા દર્દ અપનાવ્યા અને આપણા દુઃખ ઉપાડ્યા છે. શા માટે આપણા દુઃખ, દર્દ ઉપાડ્યા? શા માટે આપણે પાપમાંથી મુક્ત કર્યા? શા માટે એને આપણે આપણા પાપ અપરાધ એની માથે લઈ લીધા? અહીંયા વચન કહે છે કે સાચે જ તેણે તો આપણા દર્દ અપનાવ્યા ને આપણા દુઃખ ઉપાડ્યા છે.
કેમ કે પ્રભુ ઈસુ મસીહના જન્મ પહેલાં 700 વર્ષ પહેલાં આ લખી નાખ્યું હતું, કેમ કે આ થશે. તો આપણા જન્મ પહેલાં પણ અહીંયા પ્રભુએ ઈસુ મસીહે આપણા આ પાપો અપરાધો એને માથે ઉપાડી લીધા હતા. આજે હજારો વર્ષ ભૂતકાળની અંદરમાં કહેવામાં આવ્યું છે, આપણા હાલની અંદરમાં અને ભવિષ્યની અંદરમાં નથી. આ બધું આપણા માટે થઈ ગયું છે, પ્રભુએ પહેલેથી જ કરી નાખ્યું છે, પણ આપણે વિશ્વાસ કરવાનો છે. કહે છે કે આ બધું આપણા માટેથી કરી નાખ્યું પ્રભુએ, પણ આપણે શું કર્યું? આ બધી બાબતોની અંદરમાં વચનમાં કહે છે કે ઘાયલ કર્યો હોય અને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો, પણ આપણે વિશ્વાસ ના કર્યો. જો વિશ્વાસ કરીએ તો આપણા પાપો અપરાધમાંથી આપણને મુક્તિ મળે, સાલ્વેશન મળે અને આપણો ઉદ્ધાર થઈ જાય. કેમ કે જે કંઈ આપણા આ ઉદ્ધાર પામ્યા પહેલાં આ શારીરિક જીવનની અંદરમાં આપણે જીવતા હતા, એની અંદરમાંથી આત્મિક જીવનની અંદરમાં લાવવા માટે આ પ્રભુએ આ પહેલેથી જ યોજના કરી નાખી હતી. યહોવા બાપે કે જે યહોવા આપણા સારી સૃષ્ટિના જે સર્જનહાર, આકાશ પૃથ્વીના આ સર્જન કરતા સારી સૃષ્ટિના માલિક, એને એના એકના એક દીકરાને અહીંયા આપણા માટે મોકલાવ્યા અને એને આપણા માટે આ બધું કાર્ય કરી જ નાખ્યું હતું. એટલે કહેવામાં આવે છે કે સાચે જ તેણે તો આપણા દર્દ અપનાવ્યા અને આપણા દુઃખ ઉપાડ્યા છે. છતાં જેણે ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય અને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો. તો આપણે આ જે માની લીધું છે અને વિશ્વાસ નથી કરતા તો આપણા માટે નથી. વિશ્વાસીઓ આપણે ખાલી પ્રભુ કરીશું તો આપણે સાલ્વેશન મળવાનું નથી. પ્રભુને આપણે નિયમો જે ધારાધોરણો છે એની ઉપર ચાલવાનું છે. જે પ્રભુએ યોજના બનાવી છે એની અંદરમાં જે નિયમો છે, આપણે વાત કરી ગયા કે આ ધરતી ઉપર આપણે જે વીમો ઇન્સ્યોરન્સ કરાવીએ છીએ તો એની અંદરમાં પણ આપણે બની રહેવા માટે એની શરતો કબૂલ કરીએ છીએ, એના હપ્તા ભરીએ છીએ ઇન્સ્યોરન્સ માટે. તો અહીંયા વિશ્વાસ આપણે આ પ્રભુના કાર્ય માટે પણ આપણે વિશ્વાસ કરવો પડશે. એની અંદરમાં આપણે સાલ્વેશન આપણે પામવું હોય, ઉદ્ધાર પામવો હોય તો એની અંદરમાં આપણે બની રહેવું પડશે. કેમ કે માત્ર આપણે પ્રભુ ધન્યવાદ કરવાથી પ્રભુને એમ ધન્યવાદ નહીં મળે. કેમ કે પ્રભુને વચન કહે છે કે ધન્યવાદ પ્રભુને માન મહિમા અર્પણો ચડાવવા એના કરતાં પ્રભુને આજ્ઞા પડાય એ પ્રભુને વધારે પસંદ છે. આપણે એક દાખલો બાઇબલની અંદરમાં જોઈએ છે કે જ્યારે સાઉલ રાજા હતો ત્યારે પ્રભુએ એને જે એક આજ્ઞા આપી હતી, યુદ્ધ કરવા ગયો હતો અને યુદ્ધની અંદરમાં એને બધાનો નાશ કરવાનો કીધો હતો, પ્રાણીઓ, લોકોનો, બધાનો. અને એને આજ્ઞા પૂરી ન પાડતા પ્રાણીઓ અને બધા સારા જે બલિદાનો આપવા માટેના જે પ્રાણીઓ, આખલા, ઘેટા, બકરા હતા રાખી લીધા. અને એને પ્રભુને ખબર પડી કે જ્યાં એને મારું વચન પાળ્યું નથી સાઉલે, ત્યારે એના દાસને મોકલાવે છે અને કહે છે કે તે પ્રભુની આજ્ઞા ઈચ્છા કેમ ઓબેર્યોની. ત્યારે શું કહે છે કે મેં આ તો પ્રભુને અર્પણો ચડાવવા માટે, એને બલિદાન કરવા માટે આ બધી વસ્તુઓ રાખી છે. ત્યારે પ્રભુનો દાસ કહે છે કે પ્રભુ એના આ બલિદાનોથી પ્રસન્ન થતા નથી. પ્રભુને તો એના નિયમો પડાય, આજ્ઞાઓ પડાય એનાથી પ્રસન્ન થાય છે. તો આપણે જે આ પ્રભુએ આપણને વચનો આપ્યા છે તો એની અંદરમાં આપણે ચાલવું પડશે, એની આજ્ઞાઓ ઉપર અનુસરણ કરવું પડશે. તો આપણને એની અંદરમાંથી ઉદ્ધાર મળશે, સાલ્વેશન મળશે. તો આપણે આ જીવન, આ ધરતી ઉપરનું જે શારીરિક જીવન જીવી રહ્યા છે એને આત્મિકતામાં બદલાવવા માટે ઉદ્ધાર જરૂરી છે. જો આપણા ઈસુ મસીહ આપણા જીવનમાં છે નહીં તો આ જીવન નકામું છે. આ જીવન એકના એક દિન પૂરું થશે અને પછી અંત ક્યાં થશે? જે બીજી વારનું મરણ છે એ ગંધક અને અગ્નિની ખાઈની અંદરમાં થશે. ત્યાં શું છે? સદાયને માટે રીબાવાનું, રડવાનું, કચકચાવાનું અને તકલીફો, મુસીબતોની અંદરમાં અનંતકાળ સુધી રીબાવાનું રહેશે. એ સિવાય બીજું કોઈ જીવન નથી.
જે લોકોની માન્યતા છે આજે અવિશ્વાસીઓ કે ભાઈ આપણે તો 84 લાખ વખત જન્મ લેવો પડે છે અને આપણે પછી મનુષ્યનો અવતાર મળે છે, પછી મોક્ષ મળી જાય છે એના કાર્યો પ્રમાણે. તો કોઈ આપણે આ ધરતી ઉપર સેવા કરવાથી, દાન આપવાથી, પૂજા પાઠ કરવાથી, કોઈને મદદ કરી દેવાથી સાલ્વેશન કે ઉદ્ધાર મળી જતો નથી. માત્ર એક જ પરમેશ્વર છે જે પ્રભુ યીશુ મસીહ, એની પાસે અધિકાર છે, એની પાસે પાવર છે, એની પાસે જ એવી શક્તિ છે. અને વચનમાં પ્રભુ યીશુ મસીહ શું કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. જો સ્વર્ગની અંદરમાં જવું હોય, પિતા પાસે જવું હોય તો રસ્તો હું છું, સીડી હું છું, એના સિવાય જવાતું નથી. અને વચન કહે છે કે આપણે જો સત્યને જાણીશું તો સત્ય આપણને આઝાદ કરશે. સત્ય શું છે? પ્રભુ યીશુ મસીહ સત્ય છે, તો એ આપણે આઝાદ કરશે. વચનમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે, પ્રભુ યીશુ મસીહ કહે કે માણસનો દીકરો જો તમને આઝાદ કરે તો તમને સાચી આઝાદી મળશે. તો દુનિયાની અંદરમાં આપણે એક જ નામ છે જે આપણે મુક્તિ અને સાલ્વેશન આપી શકે છે, આપણે પાપના બંધનમાંથી છોડાવી શકે છે. તો આપણે અહીંયા કહે છે કે આ સાંભળેલા સંદેશા પર કોને વિશ્વાસ મૂક્યો છે? તો આપણે આ સંદેશા ઉપર વિશ્વાસ કરવાનો છે કે પ્રભુ યીશુ મસીહ એકના એક પરમેશ્વરનો દીકરો આપણા માટે કરીને આવ્યા આ ધરતી ઉપર, આપણા પાપો અપરાધોની અંદરમાંથી એના મુક્ત કરવા માટે આપણને એનું ખુદનું બલિદાન આપ્યું. અહીંયા કહેવામાં આવે છે વચન 5ની અંદરમાં આપણે જોઈએ 5 વચન શું કહે છે? પણ તે આપણા અપરાધોને લીધે વિંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે. આમીન. આમીન. હાલેલુયા. ધન્યવાદ પ્રભુનો કરીએ આ વચન માટે. પ્રભુની સ્તુતિ હો. કેમ કે આપણે એના એકના એક દીકરા દ્વારા આપણે જીવન મળ્યું છે. કહેવામાં આવે છે પણ તે આપણા અપરાધોને લીધે વિંધાયો. આપણા અપરાધોને લીધે કોણ વિંધાયો? આપણે દુનિયાની અંદરમાં, આ સંસારની અંદરમાં જોઈએ છે કે લોકો કોઈને કહે ને કે એક પ્રાણીઓના બલિદાનો આપે છે, બકરાના, કૂકડાના, કોઈ પણ કંઈક થતું ન હોય તો કે ચાલો આપણે એને આ ભુવાને બોલાવો, એને બલિદાનો આપો બકરાના, કૂકડાનો, જેથી એની અંદરમાંથી એનો છુટકારો થાય. ભૂત પલીક વળગા હોય કે કંઈ થયું હોય તો એના માટે. પણ આપણે પણ જૂના કરારની અંદરમાં જોઈએ છે કે પ્રાણીઓના બલિદાનો સેક્રિફાઈસ કરવામાં આવતા હતા, બલિદાનો આપવામાં આવતા હતા. પણ એ બલિદાન આપાતું હતું તો પણ પાપનું અનુકરણ, પાપનો નાશ નહોતો થતો. પાપ એક છુપાઈ જતું હતું, હાઈડ થઈ જતું હતું, એ ત્યાં જ રહેતું હતું. પાછું જરાક કંઈક આપણે પાપ કરે બીજું એટલે એ ત્યાં ને ત્યાં ઊભું રહેતું હતું, એનો સમૂળગો નાશ થતો નહોતો. પણ આ પ્રભુ યીશુ મસીહે આપણા પાપો અપરાધો માટે એ વિંધાયા. અહીંયા વચન કહે છે પણ આપણા અપરાધોને લીધે વિંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો, અને તેની થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે. તો પ્રભુ યીશુ મસીહ આપણા પાપો અપરાધ માટે વિંધાણા, હાથે પગે એને ખીલા જડી અને ક્રૂસ ઉપર લટકાવી દેવામાં આવ્યા. અને આગળ કહે છે કે એની સજાથી, એને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે. તો એને સજા પણ કેટલી ભોગવી, અપમાન, અન્યાય સહન કર્યા. પ્રભુ યીશુ મસીહને ક્રૂસ ઉપર જડવા પહેલાં કેટલો અત્યાચાર એની ઉપર કરવામાં આવે છે એ પણ આપણે જોઈએ છે. આ બધી સજા શા માટે? કેમ કે આપણને ઉદ્ધાર આપવા માટે, આપણે સાલ્વેશન, મોક્ષ આપવા માટે પ્રભુએ પહેલેથી જ આ યોજના બનાવી લીધી હતી. આપણા જન્મ પહેલાં આપણા માટે આ બધું કરી નાખ્યું હતું. કેમ કે જો આપણે પ્રભુ યીશુ મસીહની અંદરમાં વિશ્વાસ કરી લઈએ તો એક અનંત જીવનની પ્રાપ્તિ કરીએ. તો પ્રભુ યીશુ મસીહે જે આપણા માટે કાર્ય કર્યું એના ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે. કેમ કે આ વચન આપણે કહે છે, આપણે ખુદ આપણા મરજીથી, આપણા મનથી કહેતા નથી. પ્રભુ યીશુ મસીહે આ પવિત્ર શાસ્ત્ર વચનની અંદરમાં જે કર્યું છે, જે લખ્યું છે, એની ઉપર વિશ્વાસ કરવાનો છે. એટલે અહીં કહે છે કે જે પણ અમે સાંભળેલા સંદેશા પર કોણે વિશ્વાસ મૂક્યો છે.
તો આપણે વિશ્વાસ મૂકવાનો છે. કોણ? વિશ્વાસી લોકોએ. અવિશ્વાસી લોકો વિશ્વાસ મૂકતા નથી. અવિશ્વાસી લોકોને આ સંદેશો આપવાનો છે. જ્યારે આપણે અવિશ્વાસી લોક, આપણા કુટુંબ પરિવારના આપણા પણ લોક જે છે, આપણા પૂરા કુટુંબ પરિવારની અંદરમાં બધાએ વિશ્વાસ નથી કરેલો. પૂરા પરિવારમાંથી 2 વિશ્વાસ કર્યો હોય તો 2 ન કર્યો હોય, હસબન્ડે કર્યો હોય તો વાઈફે ન કર્યો હોય, વાઈફ કરે તો હસબન્ડ ન હોય, દીકરા કરે તો દીકરી ન હોય. પૂરા કુટુંબ પરિવાર આજે આવી શકતા નથી. પણ એ લોકોને આપણે આ શુભ સંદેશ દ્વારા જણાવવાનું છે કે પ્રભુ ઈસુ મસીહે આપણા જન્મ પહેલાં આપણા પાપો અપરાધોની કિંમત ચૂકવી દીધી છે. આપણે કોઈ મોટું બલિદાન આપવાનું નથી, આપણે કોઈ કાર્ય કરવાનું નથી, માત્ર એની ઈચ્છાઓને આપણે અનુસરવાની છે. એની ઈચ્છા શું છે? એને તો આપણા માટે કરીને આ બલિદાનો આપી દીધું ખુદનું. પણ પ્રભુ હવે કહે છે કે તમે ક્યારે હવે વિશ્વાસ કરો છો? પરમેશ્વર શું કહે છે કે તમે જ્યારે આપણાની અંદરમાં બીમારીઓ, તકલીફો આવે છે ત્યારે પ્રાર્થનાઓ કરીએ છીએ, પણ જો વિશ્વાસ નથી કરતા આપણે ખુદ, ત્યાં સુધી આપણે મળતું નથી. પરમેશ્વરનું વચન પ્રભુ ઈસુ મસીહ શું કહે છે કે તું વિશ્વાસ કર તો ચંગાઈ પામીશ. પ્રભુ જ્યારે એકબીજાને સાજા કરતા હતા, જે આ ધરતી ઉપર આવ્યા હતા, ત્યારે શું કરતા હતા કે હવે ફરી પાપ કરીશ નહીં. તો આ પાપના નિવારણ માટે કરી અને આપણે છોડાવવા માટે કરીને પ્રભુએ બલિદાન આપી દીધેલું છે આપણા માટે. આપણે વિશ્વાસ કરવાનો છે. આપણે તો પ્રભુ ઈસુ મસીહને જોયા નહોતા, આપણા જમાનામાં નહોતા આવ્યા, આજથી હજારો વર્ષો પહેલાં આવ્યા હતા અને આપણા પાપો અપરાધોની કિંમતને માટે બલિદાન અપાઈ ગયું છે. હવે આપણે માટે વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. આમીન, હાલેલુયા. ધન્યવાદ પ્રભુનો. તો આજનો આપણે પ્રાર્થનાની અંદરમાં આ મેસેજમાં, સંદેશમાં મારું એ કહેવાનું થાય છે કે શું તમે બધા વિશ્વાસ કરો છો આ વચન ઉપર કે પ્રભુ પિતા પરમેશ્વરે એના એકના એક દીકરાને આપણા જન્મ પહેલાં જ મોકલાવી દીધા હતા. આપણા પાપો અપરાધોની કિંમત ઓલરેડી ચૂકવાઈ ગઈ હતી આપણે આવ્યા પહેલાં. એવો વિશ્વાસ કરો છો તમે? વિશ્વાસ કરો છો તો પ્રભુ કહે છે કે હા, તમે કહો છો તો થશે જ, એવો વિશ્વાસ કરવાનો છે. અને એક છેલ્લા વચનની અંદરમાં આપણે અહીંયા જોશું કે વચન 12મું આપણે વાંચીશું, 53:12. તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે, કારણ છેક મરણ પામતા સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાના પાપ ઉઠાવ્યા અને અપરાધીઓ માટે મધ્યસ્થી કરી. આમીન. આમીન, હાલેલુયા. તો આપણા માટે કરીને પ્રભુ ઈસુ મસીહે મધ્યસ્થી કરવી એટલે આપણા માટે પ્રાર્થના કરવી. આપણે કોણ હતા? અપરાધીઓ હતા. પણ આપણે અપરાધીઓ હતા, આપણે પાપીઓ હતા. આપણે કોઈ ખુદનું બલિદાન આપણે આપી દીધું નથી, આપણે કોઈ પ્રાણીઓનું બલિદાન આપી દીધું નથી, કે આપણે કોઈ વસ્તુનું બલિદાન આપી દીધું નથી, આપણે કોઈ મોટા પૂજાપાઠ કરાવ્યા નથી, આપણે કોઈને દાન દક્ષિણા આપ્યા નથી, કોઈ મંદિરોની અંદરમાં જઈને કે કોઈ ભેટો ચડાવી નથી. હા, અવિશ્વાસીઓ હતા ત્યારે આ બધું કરતા હતા, મૂર્તિ પૂજા પણ કરતા હતા, આવા કાર્યો કરતા હતા. પણ આપણો ઉદ્ધાર તો મળ્યો નહોતો. કેમ કે ઉદ્ધાર જે એક જ વ્યક્તિ છે, એક જ પરમેશ્વર છે, એના દ્વારા મળે છે. તો આપણે બીજી જગ્યાએ ભટકવાથી કે બીજી જગ્યાએ જ્યાં કંઈ ધક્કા ખાવાથી આપણો ઉદ્ધાર થવાનો નથી. કેમ કે આપણે જોઈએ કે ભાઈ, જે દાંતનો ડૉક્ટર હોય અને આપણે પેટના ડૉક્ટર પાસે જઈએ તો એ આપણો કંઈ, હા, તમને કંઈક ડૉક્ટર તસલ્લી માટે દવા કંઈક આપી દે, તમને આશ્વાસન આપી દે, પણ એનાથી એ આપણને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમની અંદરમાંથી આપણે મુક્તિ મળવાની નથી. પણ જે વ્યક્તિ પાસે, જે ડૉક્ટર પાસે, જે કાર્યની, જે એનો વિષય છે એની પાસે જાશું તો જ આપણે એ સહી સલામત કરી શકશે.
એની અંદરમાંથી આપણે ચંગાઈ આપી શકશે, આપણા સાજાપણું આપી શકશે. તો આપણે પ્રભુ ઈસુ મસીહ માટે અહીંયા વચન આપેલું છે કે માર્ગ, સત્ય અને જીવન એ જ છે. પ્રભુ ઈસુ મસીહ કહે છે કે આશીષ અને આપત્તિ ઉતારનાર પણ હું જ છું. આપણે જૂના કરારમાં વચનો વાંચીએ છીએ અને આપણે સમજીએ છીએ અને કહે છે કે હું જ એક પરમેશ્વર છું, મારા સિવાય બીજો કોઈ નથી, હું જ મારું છું, હું જ જીવાડું છું. વચનો આપણે વાંચીએ છીએ, પૂરી બાઇબલની અંદરમાં બહુ વચનો છે. પ્રભુ ઈસુ મસીહે પિતા, પુત્ર, પવિત્ર આત્મા આપણે કહીએ એક જ પરમેશ્વર છે, પણ એના આ ત્રણ વર્ણન કરવામાં આવ્યું છે. પરમેશ્વર તો એક જ છે, પ્રભુની યોજના છે, પ્રભુની આ બધી ઈચ્છાઓ છે. તો આપણે એની અંદરમાં આધીન રહેવાનું છે. અહીંયા લખેલું છે, પણ તેણે તો ઘણાના પાપ ઉઠાવ્યા અને અપરાધીઓ માટે મધ્યસ્થ કરી. તો આપણા ઘણાના પાપ પ્રભુ ઈસુ મસીહે ઉઠાવ્યા છે. ક્યાંય બીજા ઓલાની અંદરમાં, દુનિયાના અંદરમાં આપણે દેવી દેવતાઓ કે સંતો કે કોઈ પણ મહાપુરુષોએ કોઈ આપણા પાપો અપરાધો ઉઠાવી લીધા નથી. કેમ કે એની પાસે કોઈ પાપો અપરાધ ઉઠાવવાની કોઈ સીમા શક્તિ જ નથી કે આપણા પાપો અપરાધો ઉઠાવી શકે, કોઈ બલિદાન આપી શકે. એક જ વ્યક્તિ વિશે આપણે, એક જ પરમેશ્વર વિશે આપણે સાંભળીએ છીએ કે આપણે જ્યારે પાપી હતા ત્યારે આપણા પાપો અપરાધો માટે એને બલિદાન આપ્યું, એને જીવન આપી દીધું ખુદનું. અને આ વચનો એક નહીં પણ હજારો વચન છે પવિત્ર શાસ્ત્રની અંદરમાં. આ બાઇબલ જે વચનો છે એ જીવિત વચન કહેવામાં આવે છે. આ વચનની અંદરમાં એક જીવ છે. આપણે એક આત્મિક રીતે સમજવાનું છે. અવિશ્વાસીને આપણે કહેશું કે ભાઈ આ વચનની અંદરમાં જીવ છે, તો એને હુચકો નહીં પડે, એને સમજણ નહીં પડે. પણ વિશ્વાસી આત્મિકતામાં એ લોકોને સમજણ પડશે. કેમ કે આપણે હવે સમજીએ છીએ, આપણે હવે પવિત્ર શાસ્ત્ર ઉપર વિશ્વાસ કર્યો છે. આજેના આ સંદેશ દ્વારા હું કહેવા માંગુ છું કે પ્રભુનો આપણે ધન્યવાદ કરવાનો છે કે પ્રભુએ આપણા માટે પહેલેથી જ પાપો અપરાધોને માટે જે યોજના બનાવી હતી એના દીકરાએ એને મોકલાવી અને આ બધા પાપો અપરાધમાંથી આપણે મુક્ત કરી દીધા. આપણા માટે કિંમત ચૂકવાઈ ગઈ છે એવો આપણે વિશ્વાસ કરવાનો છે. તો આપણે પ્રભુની આજ્ઞાઓ ઉપર ચાલવાનું છે, પ્રભુનો ધન્યવાદ કરવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપતું રહેવાનું છે. વચન જે આપણને શીખાડે છે, વચન ઉપર વિશ્વાસ કરવાનું છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ, આપણે માન મહિમા પરમેશ્વરને આપીએ. હું અહીંયા વચન પૂરું કરું છું. માન મહિમા પરમેશ્વરને આપતા પ્રભુનો ધન્યવાદ કરું છું. આમીન, હાલેલુયા. પ્રભુની સ્તુતિ હો.